हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाई आपણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાને દુઆ કે અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ આપણે કાલ થવાનું છે દાખલ ને એના માટે બધી પૂરીની તૈયારી મમ્મી કરે છે, કેમ કે થોડીક પૂરી ને એવું કંઈક ભેગું હોય ને તો આપણે ભૂખ લાગે ને તો ખાવા થાય। તો અહીંયા મમ્મીએ બધો મસાલો કાઢીને રાખ્યો છે અને ભેગી છે ને ઢોકળી પણ વઘારે છે। એ તો અત્યારે ખાવી છે, ભેગી નથી લઈ જતી। તો ત્યારે થોડી ઘણી કે નાસ્તો ને હોય ને તો પછી આપણે ભૂખ લાગે ને તો ખાવા થાય। તો અત્યારે બસ પૂરીને કરી છીએ અમે મેથીવાળીને થોડીક અજમા ને તલ ને જીરું ને એવું બધું નાખીને સાદી જ કરવી છે, તો છોકરીમાં પણ ખાય। નકર છોકરીઓ કંઈક વારી હશે ને તો ખાશે નહીં, એના કારણે આપણે સાદી પૂરી થોડીક મેથીવાળી કરી નાખીને તો બધાને ભાવે ચા ભેગી અને આડા ટાઈમે પણ ખાવાની મજા આવે। તો ચાલો આપણે આ કરી લઈ બધું, પછી આપણે મળીએ। તો અહીંયા આપણે પૂરીનો લોટની તૈયારી થાય છે ને આ ઢોકળી વઘાર માટે રાખી છે। અહીંયા વઘાર થઈ ગયો છે પણ જે એડ કરવાનું બાકી છે, હજી આમાં ગરમ તેલ નાખવાનું છે બાકી। હજી થઈ ગઈ છે તૈયાર ને લોટ પૂરીનો મસરાઈ ગયો છે ને ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે બસ પૂરી કરવા બેસવું છે આપણે। ફ્રેન્ડ્સ અત્યારે વેરું પાણી થઈ ગયા છે ને મેં બધું કાઢીને રાખ્યું છે। આપણે જે કાલે લઈને જવાનું છે ને એ હવે અત્યારે બધું ભરવું છું, કેમ કે સવારે પછી છે ને નાસ્તા પાણી કરીને નાહી ધોઈને આપણે દવાખાને નીકળવા જ થાય। કપડાં ને બધું લઈને જાઉં છું। આમાં નાસ્તો છે થોડો ઘણો, તો ચાલો ભરી લઈએ આપણે હવે। ફ્રેન્ડ્સ આપણું થઈ ગયું છે બેગ રેડી। આ બેગ અલગ છે કેમ કે એ બેગ તો આપણે ડિલિવરીમાં લઈને જવાનું છે એ જ છે। તો જરાય મરજી તો નથી થતી પણ હવે શું કરું। રીમસા પણ એક ઓલું કરે છે કે મમ્મી તમે 3-4 દિવસે, પણ રીમસાને તો એમ થોડીક વાર લઈ આવશે ને બધી મમ્મી પાસે મૂકી જશે ને એવી રીતે કરશે। જરાય મરજી નથી થતી, કેમ કે હું પહેલાં જ આયુર્વેદમાં એટલે જ નથી ચાહતી, મને ખબર જ હતી કેમ કે મારી હાલત પ્રમાણે મને એડમિટ કરી જ લેશે। તો છેલ્લે એ જ આપણે થયું, એડમિટ જ થવું પડ્યું છે છેલ્લે। તો ચાલો આપણું બેગ રેડી થઈ ગયું છે, આપણે સવારે જવાનું છે। તો ડાયરેક્ટ મળીએ હવે આપણે સવારે। તો ફ્રેન્ડ્સ આપણે એડમિટ થઈ ગયા છીએ અત્યારે ને બસ ખાટલો જડી ગયો છે અને કંટાળો એવો આવે છે ને બપોરનું જમવાનું પણ આવી ગયું છે। ચાલો જમી લઈએ આપણે। તો ફ્રેન્ડ્સ રોંઢાના ચારક જેવું થયું છે ને છોકરીઓ આવી છે મારા પાસે ને હું થોડીક વાર નીચે આવી છું। એ બે રમે છે ને આયુર્વેદ હોસ્પિટલ કંઈક આવું છે, તમે જોયું ના હોય તો। તો ફ્રેન્ડ્સ આપણો સાંજનો ચા ને નાસ્તો આવી ગયો છે, અહીંયા હોસ્પિટલમાંથી જ આપે છે। તો ફ્રેન્ડ્સ અહીંયા ચા ને નાસ્તો કરવા આપણે પાછા નીચે આવી ગયા છીએ। છોકરી હું નાસ્તો ને કરે છે, નીચે થોડોક ઠંડો પવન ને આવે છે તો મજા આવે છે। તો અહીંયા બધા બેઠા છીએ બસ। ફ્રેન્ડ્સ આપણું રાતનું જમવાનું આવી ગયું છે, તો ચાલો જમી લઈ ફટાફટ। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો આપણે છોકરીમાં આવી છે અત્યારે પાછી મારા પાસે ને મને એવો કંટાળો આવતો હતો, રાત્રે 1 વાગ્યા લગીને જાગી ગઈ છું ને અત્યારનો પણ નાસ્તો આવી ગયો છે પૌવા બટેટા। તો ચાલો આપણે તો ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છીએ આપણે નીચે ને દવાની બધી પ્રોસેસ કરી લીધી અને છોકરીઓ અહીંયા બે રમે છે, એ આવી છે સવારે મારા પાસે। તો આપણે થોડીક વાર હલન ચલન કરી લઈને કાલ આપણે આપણા સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા, તો બહુ જ સારું લાગ્યું મને। કેવી રીતે કોઈ ખબર કાઢવા આવે ને મળવા આવે તો મજા આવે આપને, એવી રીતે કેટલાય બિચારા ગોતતા આવ્યા। તો થેન્ક યુ તમને દિલથી। છોકરીઓ અહીંયા બે રમે છે ને હજી આપણે ઉપર જવાનું છે। છોકરીઓને જાય છે અત્યારે ઘરે પાછા 11:30 જેવું થયું છે, તો એને મોકલી દઈશ। હેલો ગાઈસ, તો ચાલો આપણે પણ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું। થોડો ઘણો જે શૂટ થયો છે એ, અને દુઆ કરતા રહેજો મારા માટે બધાય। આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું। તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે। ત્યાર લગે બધાને અલ્લાહ હાફિઝ।